તો ગાય માતાની અંદર 33 પ્રકારના દેવતાઓ રહેલા છે। 33 કરોડ નહીં, અત્યારે બધા લોકવાહિકા બહુ ચાલે કે આપણા 33 કરોડ દેવતા છે, નહીં, 33 પ્રકારના દેવતાઓ ગાય માતાના અંદર રહેલા છે। એક ભાગવતનો પ્રસંગ છે કે ગાયને કેમ આપણે માતા કહીએ? ગાયને આપણે માતા કહીએ ને, ગાયના અંદર 33 કોટી દેવતા રહેલા છે, આપણે ગાયને માતા કહીએ। ભાગવતની અંદર પ્રસંગ છે કે જ્યારે ભગવાન કૃષ્ણ ગમાડની અંદર ગાય માતાનું દૂધ પી રહ્યા હતા ત્યારે ગાય માતાને બોલવાની ઈચ્છા થઈ। ગાય માતાને બોલવાની ઈચ્છા થઈ ત્યારે ભગવાન કૃષ્ણ એના પર પાણીની અંજલિ છાંટી અને પાણીની અંજલિ છાંટવાથી ગાય માતાને વાચા ઉત્પન્ન થઈ, બોલવાની શક્તિ ઉત્પન્ન થઈ। ગાય માતા બોલી છે કે હું ગોકુલની ગાવડલી મને ખીલેથી બાંધી શું કામ? ખીલેથી બાંધી તેનો વાંધો નહીં, પણ ખાટકીને વેચી શું કામ? ખાટકીને વેચી એનો વાંધો નહીં, પણ મને કટરથી કાપી શું કામ? કટરથી કાપી એનો વાંધો નહીં, મને થાળીમાં પીરસી શું કામ? થાળીમાં પીરસી એનો વાંધો નહીં, તો મને ગળેથી ઉતારી શું કામ? અને ગળેથી ઉતારી એનો વાંધો નહીં, તો મને માં કીધી શું કામ? આપણે અત્યારે જે અધર્મીઓ જે લાગી પડ્યા છે, આપણી ગાય માતાને હાનિ પહોંચાડે, પણ આપણા સનાતનીઓનો ધર્મ છે કે આપણે ગાય માતાનું રક્ષણ કરવું જોઈએ। આપણી માં છે, બરાબર? તો આપણા બધા જ સનાતનીઓનું ફરજ પડે, આપણાથી ભલે સેવા ના થાય તો વાંધો નહીં, ગૌશાળામાં જઈને દાન આપી દેવું। 11 આદિ દિવસો આવે, તમારો જન્મદિવસ આવે તો ગૌશાળામાં જઈને ગાયને ચારો ખવડાવો। ગાય પાડી ન શકે એનો વાંધો નહીં, તો આ રીતે ગાયની સેવા કરવી, એટલા માટે ગાયને માતા કહી છે।